નમસ્કાર ગુજરાત. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે આણંદના, જે ગઈકાલે 26/9/2025ના રોજ સાંજના સમયના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના શકીલભાઈ દ્વારા ભૂખ્યાને ભોજન નામનું એક યોજના આણંદમાં ચલાવવામાં આવી રહી છે, જે રોજે રોજ 200 માણસોને ભોજન પૂરું પાડે છે અને ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છે. અને તે પ્રસંગે એ કાર્યક્રમ 3 વર્ષ પૂરા થયાના પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજી પધારેલા હતા અને તે સિવાય આણંદના અન્ય કોર્પોરેટરો અને સામાજિક કાર્યકરો હાજર હતા. આ પ્રસંગે નડિયાદના સામાજિક કાર્યકર શ્રી ગૌતમસિંહ સુદાનનું પણ સન્માન કરવામાં આવેલ હતું, કારણ કે ગૌતમસિંહ સુદાન પણ એક સામાજિક કાર્યકર છે અને શકીલભાઈને ખૂબ જ ફોલો કરે છે ફેસબુક ઉપર. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો, કારણ કે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજી પધારેલ હતા. આ મંચ કોઈ રાજકીય કે કોઈ પક્ષને અનુસંધાનમાં હતો નહીં. આ મંચ હતો એક સામાજિક એકતાનો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ आपस में सब भाई भाई. भारत माँ के 4 सिपाही, हिंदू, मुस्लिम, सिख, ईसाई. આ જે વાક્ય છે તેને પરિપૂર્ણ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને લીધે આસપાસના વિસ્તારમાં ખૂબ જ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. ભૂખ્યાને ભોજન એ બહુ જરૂરી બાબત છે. ભોજન એક એવી બાબત છે કે જે મનુષ્યની આત્માને તૃપ્ત કરે છે. પેટ ખાલી હોય ને તો ભજન પણ ના થાય. એકવાર કબીર સાહેબ રોજ ભજન કરે 2 ટાઈમ. એક દિવસે એમણે સાંજના ટાઈમે ભજન કરતા હતા નહીં, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે કેમ ભોજન આપણે ભજન નથી કરતા હતા, શું બાબત છે? તો કશું બોલ્યા નહીં, એ ભાઈ જતા રહ્યા. પછી એ ઈશ્વર સાથે વાર્તાલાપમાં રહ્યા અને એમણે કહ્યું કે ભૂખે ભજન ન કીજે માલા આપની લીજે. જો આમાં કદાચ ભૂલ હોઈ શકે મારી બોલવામાં, પણ બાબત આ છે. એટલે કે ભૂખે ભજન ન કીજે માલા આપની લીજે, એટલે કે આ તારી માળા પકડ, હે ભગવાન આ તારી માળા પકડ. જ્યાં સુધી મારા પેટમાં ખાવાનું ભોજન નહીં આવે ત્યાં સુધી માળા બી નહીં પહેરવું. એટલે આ રીતની એક બોલ્ડનેસ હતી, શ્રદ્ધા હતી એમને ઈશ્વરમાં, એટલે એ બોલી શક્યા. એટલે જ્યાં સુધી પેટ ખાલી હોય ને ત્યાં સુધી ભજન પણ થઈ શકે નહીં. એટલે ભૂખ્યાને ભોજન એ ખૂબ જ સારી બાબત છે અને આ શકીલભાઈને ભવિષ્યમાં આગળ વધતા રહે એવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.